નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 26 જાન્યુઆરી 2026 એટલે કે આપણો આ પ્રજાસત્તાક દિવસ। તો પ્રજાસત્તાક દિવસના સાંજના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્તિ પામેલ 67 થી 77 વર્ષના રાજ્ય સરકારના પેન્શનર મિત્રો અને તેમના પરિવાર માટે આજરોજ તારીખ 26/1/2026ના રોજ થઈ છે એક મોટી જાહેરાત। તો મિત્રો, શું છે આ મોટી જાહેરાત જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ? તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં વધારો। તો કર્મચારીઓ માટે નવા પગાર પંચ અંગે વધુ એક આંકડો બહાર આવી રહ્યો છે। તો કર્મચારીઓ 3 થી 3.5ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે। જોકે ફિટમેન્ટ ફેક્ટર અંગે હવે નવો ડેટા બહાર આવી રહ્યો છે। તો આ વખતે 2.78ના ફિટમેન્ટ ફેક્ટર પર વિચાર કરાવી શકાય છે। તો જો આવું થાય તો જાણો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે। તો સૌથી પહેલાં જોઈએ તો 8મા પગાર પંચનો ડેટા કર્મચારીઓ માટે બહાર આવી રહ્યો છે। તો નવું પગાર પંચ હાલમાં તેમના અહેવાલ પર કામ કરી રહ્યું છે અને કર્મચારીઓ જાણવા માટે ઉત્સુક છે કે તેમને કેટલું મળશે। તો પગાર વધારો કર્મચારીઓ માટે નોંધપાત્ર બનવાનો છે। તો ચાલો નવા ડેટાને આધારે સંભવિત પગાર વધારાનું અન્વેષણ કરીએ મિત્રો। ત્યારબાદ જોઈએ તો 1.29 લાખ કર્મચારીઓને ફાયદો થશે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને 8મા પગાર પંચ હેઠળ નોંધપાત્ર લાભ મળશે। તો સરકાર 50 લાખ કર્મચારીઓ અને 6.9 મિલિયનથી વધુ પેન્શનરોને 8મા પગાર પંચના લાભો પૂરા પાડશે। તો નવા પગાર પંચ હેઠળ તેમના પેન્શન અને પગારમાં વધારો થવાની ધારણા છે। તો ચાલો જોઈએ કે કર્મચારીઓના પગારમાં કેવી રીતે વધારો થશે। ત્યારબાદ વાત કરીએ તો આ દિવસથી 8મું પગાર પંચ લાગુ થશે। તો 8મા પગાર પંચના અમલીકરણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી। તો નવા પગાર પંચ હેઠળ કર્મચારીઓને ફિટમેન્ટ ફેક્ટરને આધારે પગાર વધારો મળશે। તો નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે। જોકે નવા પગાર પંચના અમલીકરણમાં સમય લાગશે। તો સરકારને તેનો અહેવાલ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય માંગ્યો છે। તો નવા પગાર પંચના અમલીકરણની જાહેરાત 2027ના મધ્ય સુધીમાં થઈ શકે છે। તો આ માટે સરકારે ભંડોળની પણ વ્યવસ્થા કરવાની જરૂર પડશે। તો ખાસ કરીને વાત કરી તેમ જે 8મું પગાર પંચ છે તેમના અમલીકરણના હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી અને આંકડાઓ આપણને મળ્યા નથી। પરંતુ નવા પગાર પંચ હેઠળ કર્મચારીઓ અને પેન્શનરોને ફિટમેન્ટ ફેક્ટરને આધારે પગાર વધારો મળશે અને તે પણ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાનું છે। તો આ માટે પગાર પંચને 18 મહિનાનો સમય આપ્યો છે અને ત્યાં સુધીમાં તે પોતાનો સંપૂર્ણ અહેવાલ છે તે સરકારને સુપરત કરશે। તો ત્યારબાદ જોઈએ તો સરકારી તિજોરી પર સીધી અસર પડશે। તો સરકારે કર્મચારીઓના પગાર વધારા માટે બજેટ પણ તૈયાર કરવું પડશે। તો જો નાણાકીય વર્ષમાં 8મું પગાર પંચ લાગુ કરવામાં આવે છે તો સરકાર આ બજેટમાં જ 8મા પગાર પંચ માટે વ્યવસ્થા કરશે। જોકે જો હવે નવું પગાર પંચ લાગુ કરવામાં નહીં આવે તો સરકાર આગામી નાણાકીય વર્ષમાં ભંડોળની વ્યવસ્થા કરશે। તો નવું પગાર પંચ નાણાકીય વર્ષ 2028માં લાગુ થવાની ધારણા છે। તો નોંધનીય છે કે 7મા પગાર પંચની જાહેરાત 6 મહિના મોડી પડી હતી, જેને કારણે કર્મચારીઓના પગારનો નાણાકીય બોજ 20% વધ્યો હતો મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચમાં વિલંબના કારણો વિશે। તો નવું પગાર પંચ લાગુ કરવામાં વિલંબનું કારણ એકદમ સ્પષ્ટ છે। તો સરકારે નવા પગાર પંચની રચના કરી દીધી છે તેમજ રિપોર્ટ તૈયાર કરવામાં સમય લાગશે, જેમાં ઓછામાં ઓછા 18 મહિના લાગી શકે છે। તો રિપોર્ટ તૈયાર થયા પછી
તેનો અભ્યાસ, સબમિટ, સમીક્ષા અને સરકાર દ્વારા મંજૂરી આપવી પડશે. તેનાથી નવા પગાર પંચનો અમલ 2027ના અંત સુધીમાં અથવા તો 2028ની શરૂઆતમાં થઈ શકે છે. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 2.78ના ફિટમેન્ટ ફેક્ટરમાં કેટલો વધારો થશે. તો કર્મચારીઓના પગાર વધારા અંગે નવો ડેટા સામે આવ્યો છે. તો 7મા પગાર પંચે ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કર્યો હતો. તો ફિટમેન્ટ ફેક્ટરમાં આ વધારાને કારણે લઘુત્તમ મૂળભૂત પગાર ₹7,000થી વધીને ₹18,000 થયો હતો. તો આ વખતે ફિટમેન્ટ ફેક્ટર 2.78 રહેવાનો અંદાજ છે. જો કે આ વાતની પુષ્ટિ નથી. તો જો અમલમાં મૂકવામાં આવે તો નવો મૂળભૂત પગાર 50,000ને 40 થઈ શકે છે. તો આ લઘુત્તમ મૂળભૂત પગાર હશે. અન્ય કર્મચારીઓ પણ નવા મૂળભૂત પગાર સુધી પહોંચવા માટે તેમના મૂળ પગારને આ રકમથી ગુણાકાર કરી શકે છે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.